એકવાર બાદશાહ અકબર તેમના દરબારીઓ સાથે દરબાર ભરીને બેઠા હતા. એ જ વખતે એક દરબારમાં પ્રવેશ્યો. તેણે અકબરને કહ્યું, જહાંપનાહ, કોઈ પરદેશી કલાકાર તમને મળવા માંગે છે. બાદશાહે તેને આવવાની મંજૂરી આપી. થોડી વારમાં જ એક વ્યક્તિએ દરબારમાં પગ મૂક્યો. તેની પાસે એક મોટું પિંજરું હતું અને પિંજરામાં સિંહ હતો. દરબારીઓને પણ એ જોઈને નવાઈ લાગી. કલાકારે કહ્યું, જહાંપનાહ, મેં તમારા ખૂબ જ વખાણ સાંભળ્યા છે. તમારા દરબારમાં પંડિતો, વિદ્વાનો અને નવરત્નો છે. પરંતુ બધાને મારો પડકાર છે. અકબર બોલ્યા, શું પડકાર છે તમારો? કલાકારે કહ્યું, આ પિંજરામાં એક સિંહ છે. પિંજરું ખોલ્યા વગર અને સિંહને અડ્યા વગર એનો નાશ કરવાનો છે. કોઈ હોશિયાર માણસ છે તમારા દરબારમાં જે આ કરી શકે? જે માણસ મારા કહ્યા પ્રમાણે કરી બતાવશે તેને હું 500 સોનામોહર આપીશ. પણ જો તે નિષ્ફળ જશે તો એણે મને 500 સોનામોહર આપવી પડશે. કલાકારની વાત સાંભળી દરબારમાં હાજર રહેલા બધા વિચાર કરવા લાગ્યા. ખુદ બાદશાહ અકબર પણ ચોંકી ગયા. આવું તે કેમ બને? કોઈને સમજ ના પડી કે હવે શું કરવું. બાદશાહને પણ થયું કે તેમની આબરૂ આજે કોઈ નહીં બચાવી શકે. છેવટે બિરબલે તે કલાકારને કહ્યું, હું આ કામ કરી બતાવીશ. બિરબલે સેવકોને બોલાવ્યા અને સૂકા લાકડા લાવવા માટે કહ્યું. લાકડા મંગાવીને પિંજરાની આજુબાજુ ગોઠવી દીધા. ત્યાર પછી બિરબલે કહ્યું, હવે આ લાકડા સળગાવો. સેવકોએ લાકડા સળગાવ્યા કે તરત જ બળવા માંડ્યા. લાકડા બળતા ગયા એમ એનો તાપ પણ સખત વધતો ગયો અને સિંહ પણ અદૃશ્ય થવા માંડ્યો. થોડી જ વારમાં પિંજરું ખાલી થઈ ગયું. પિંજરું ખોલ્યા વગર અને સિંહને અડ્યા વગર એનો નાશ થયો. બાદશાહ અકબર અને દરબારીઓની નવાઈનો પાર ન રહ્યો. બાદશાહે પૂછ્યું, બિરબલ, તે આ કેવી રીતે કર્યું? તો બિરબલે કહ્યું, જહાંપનાહ, સિંહ મીણનો બનાવેલો હતો. તેથી મેં લાકડા મંગાવ્યા અને આગ લગાવી, જેના કારણે મીણ ઓગળવા માંડ્યું. આમ હાથ લગાડ્યા વગર જ સિંહનો નાશ થયો. કલાકારે બિરબલને કહ્યું, હું ઘણા રાજ્યોમાં સિંહ લઈને ફર્યો હતો, પણ તમારા જેવા બુદ્ધિશાળી કોઈ ન મળ્યા. શરત પ્રમાણે લો આ 500 સોનામોહરો. બિરબલે કલાકારની કલાની કદર કરી અને સોનામોહરની થેલી તેને પાછી સોંપી. બધાએ બિરબલની ચતુરાઈના વખાણ કર્યા. ધન્યવાદ.